વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થી ગુજરાત યુવા સંસદનો ભાગ બન્યા. ગુજરાતના ગૃહમંત્રીના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. જીએસએફસી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓની ગુજરાત યુવા સંસદમાં ભાગ લેવા પસંદગી કરાઈ હતી. 8મી અને 9મી માર્ચ 2024ના રોજ મહાત્મા મંદિર ખાતે આયોજિત ગુજરાત રાજ્ય યુવા સાંસદ 2024માં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. જીએસએફસી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રભુ યાજ્ઞિક, શાર્લિન જોબ, વર્તી આર્ય, અક્ષત પાંડ અને હેત ઠક્કરની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ યુવા નેતાઓ માટે સંસદીય ચર્ચામાં જોડાવા અને શાસનની કામગીરીમાં આંતરદ્રષ્ટિ મેળવવા માટે એક મંચ તરીકે સેવા આપે છે. ગુજરાતની 84 યુનિવર્સિટીના 21,000થી વધુ વિદ્યાર્થીઓમાંથી વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ પસંદ થયા હતા. બીટેક કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી ભૃગુ યાજ્ઞિકે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે આઈ અને સાયબર સુરક્ષા વિશે શાસક પક્ષને પ્રશ્ન કરવા પસંદ કર્યા હતા, જેમાં વડોદરાના 5 યુવાનો સાંસદની પસંદગી થઈ હતી. અને જીએસએફસી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થી ગુજરાત યુવાને કોમ્પ્યુટર સાયન્સ ભૃગુએ શાસક પક્ષને સાયબર સુરક્ષાના પ્રશ્ન પૂછ્યા હતા અને ગુજરાતના ગૃહમંત્રીના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર, હું શાર્લિન જોબ, જીએસએફસી યુનિવર્સિટી સેકન્ડ યર કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની વિદ્યાર્થી છું અને અમારી યુનિવર્સિટીને બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી હતી. ગુજરાત સ્ટેટ પાર્લામેન્ટ એટ વિઝન 2047માં ભાગ લેવા માટેની. ત્યાં 4 તબક્કામાં અમારું સિલેક્શન થયું હતું. પહેલા સિલેક્શનમાં 21,000 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું, જેના ત્યાર બદલ 4 પગથિયામાં 533 જેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા ને અનુભવ બહુ જ સારો રહ્યો. ત્યાં બહુ જાણવા મળ્યું, શીખવા મળ્યું અને આજની પેઢી તરીકે અમને ઊભા રહેવાનો મોકો મળ્યો. અમારા મંતવ્યોનો ત્યાં સારી રીતે સહકાર મળ્યો. તે બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ આભારી છું. ત્યાં અમને સન્માનિત કરવામાં આવ્યા, જ્યાં ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સાંઘવી પણ ત્યાં હતા અને આપણા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં હતા. તો એ બહુ જ અમને સહકાર મળ્યો એમનો, તો તે બદલ અમે બહુ આભારી છે અને બહુ સારું રહ્યું. શું વસ્તુ જાણવા મળી ત્યાં, શું શીખવા મળ્યું? ત્યાંથી શીખવાને જાણવા ખૂબ બધું મળ્યું, જેમ કે બિલ્સ પાસ કેમના થાય છે, ડિબેટ કેમની થાય છે, વિપક્ષ અને પક્ષને શું મતમાં જોઈએ છે, ત્યાં બધું જ જાણવા મળ્યું. આર્ટિકલ 360, સાયબર સિક્યોરિટી, AI, ML બધું જ ખૂબ વિસ્તારમાં અમને જાણ મળી, તો તે બહુ સારો હતો. અનુભવ શું રહ્યો ત્યાં? અનુભવ અમને MP તરીકેનો રહ્યો. મિનિસ્ટર્સ હતા, કેબિનેટ મિનિસ્ટર્સ હતા, પ્રધાનમંત્રી કોઈક બન્યું હતું, સ્પીકર હતા. તો એ બહુ જ સારો અનુભવ રહ્યો કે આટલું બધું જાણકારી અમને એક જ આટલા ઉંમરમાં મળી ગઈ, જે આગળ જતાં અમને બહુ કામ લાગશે.